ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે તે તારીખ છે या 8મી રબિયુલ આખર या 10મી રબિયુલ આખર હિજરી સન 232 મદીનામાં પેદા થયા. હિજરી સન 254 આપણા 10મા ઇમામ જે છે એ શહીદ છે. यानी આપણા 11મા ઇમામ અલૈહિસ્સલામ 22 વર્ષના હતા જ્યારે ઇમામત ઉપર ફાયઝ, અને આપણા 11મા ઇમામ 28 વર્ષના થયા અને એમને શહીદ કરી નાખવામાં આવ્યું વેંચવીતા. यानी એમની ટોટલ 6 વર્ષની ઇમામત. અઝીઝ અને મોહતરમ, 6 વર્ષની અંદર લોકોને એ ચીજ દેખાડવું, એ ચીજ શીખાડવું બહુ સખ્તીની વાત હતી કે મારા પછી યાની 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના પછી જે જમાનો આવવાનો છે, યાને કે ગૈબત એ કુબરાનો જમાનો, એ જમાનો જે છે બહુ સખ્ત જમાનો છે. એ 6 વર્ષની અંદરમાં લોકોને ઇમામ અલૈહિસ્સલામની ગૈબત માટે જે છે તૈયારી કરવાની હતી, તૈયાર કરવાનું. આ 6 વર્ષની અંદરમાં એ માટે આપણને મળે છે તારીખની અંદર કે જેટલી વધારે મોજેઝા 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પ્રત્યે મળે છે એટલા મોજેઝા બીજા કોઈ ઇમામ પ્રત્યે નથી મળતા. એનું કારણ હમણાં જ તમને દેખાડું, કારણ કે ઘણા સવાલો પેદા થાય છે આ જમાનાની અંદરમાં, જેનો જવાબ આપણે 11મા ઇમામ થયા. 2 વર્ષ પહેલા આ જ મોકા ઉપર જે મજલિસ પહેર્યો તો એ આખી 11મા ઇમામના અખલાકના બારામાં પહેર્યો હતો કે 11મા ઇમામ અલૈહિસ્સલામના આ અખલાકથી ઇમામ દેખાડવા માંગતા હતા કે એમના ફરઝંદના ઝુહુર બાદ કેવા અખલાક વાપરવામાં આવશે. આજે એવી અજીબ બાબતો કે જે 12મા ઇમામના જમાનો આવશે, પણ એના પહેલા 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતની ઇન્વેસ્ટિટ્યુર જ્યારે છે, ત્યારે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ડિસ્કુર પેશ કરે છે એના સહાબીઓના પછી. પહેલી વાત શું કહે છે ઇમામ અલૈહિસ્સલામ? કે છે એ મારા ચાહવા વાળો, એક ચીજની ધ્યાન રાખજો કે દુનિયામાં ઘણા એવા ગુનાહ છે કે જેને અલ્લાહ માફ નથી કરતો. યાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ ગુનાહને કદી પણ માફ નથી કરતો. એ ગુનાહોમાંથી પહેલો ગુનો શું છે? કે છે એ લોકોના ગુનાહને અલ્લાહ માફ નથી કરતો અને કબરની અંદરમાં અઝાબ કરશે એવા માણસો કે જે એના ગુનાહને નાંદા સમજતો હોય. પહેલો દુષ્કુર છે ઇમામત. એટલું યાદ મારીએ કે આ ઇમામ જે કર્યા અને જે બોલ્યા, હર પૂરી 6 વર્ષની ઇમામત 12મા ઇમામની ઇમામતની તૈયારી છે, ગૈબતની તૈયારી છે, ઝુહુરની તૈયારી. જે ઇન્સાન આ જમાનાની અંદરમાં ગુનાહ કરીને એમ સમજે છે તો થઈ છે અલ્લાહ ગફૂર રહીમ છે, આપણને એ 2 જ નામ આવડે છે અલ્લાહના, ગફૂર અને રહીમ. 99 અલ્લાહ ગફૂર રહીમ. ઇમામ ફરમાવે છે, તવજ્જો, ઇમામ ફરમાવે છે જે મુઅમિન એ વિચાર કરીને મરશે, એ વિચાર કરીને મરશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની કબ્રની અંદરમાં એવી હાલત કરશે કે જ્યારે પોતેના માથાને ઊંચો કરશે તો એને મોટો પાણો દેખાશે કે જે એના ઉપર પડતો હશે. મુઅમિન યાને ઇમામનો માનવા વાળો, બધા ઇમામ કહી દીધા છે કયામતના દિવસે જે છે અમે આવશું તમારી મદદ કરવામાં. તમે રોયા હશો યા આંસુના બદલામાં, તમે જે છે સલવાત પહેર્યા હશો એના બદલામાં, એ બધું કયામતમાં અમે શફાઅત કરવામાં આવશે કે તમારા દિલમાં મારી મોહબ્બત હતી, અમને માનતા હતા વગેરે. કબરની અંદરમાં તમે પોતે તમારું ભાથું લઈને આવો. ભાખરી શફાઅત નથી કબ્રની અંદર, કયામતના દિવસે શફાઅત.
કે છે પાણો પડતો હશે મોમીન માટે. કાફરની વાત તો મૂકી જ, આ તો મોમીનની વાત. અને ત્યારબાદ મૌલા કે છે બીજો એક ગુનો છે જે અલ્લાહ કદી પણ માફ નહીં કરે, ન કબરમાં માફ કરશે ન કયામતના દિવસે માફ કરશે. એ કયો ગુનો છે? કે છે એ ગુનાહમાંથી સૌથી મોટો ગુનો એ છે કે જે ઇન્સાન અમારી વેલાયત ઉપર શિર્ક કરે, યાને અમારા સિવાય બીજા કોઈને ઇમામ માને, અમારા બાર સિવાય બીજા કોઈને વલી માને, વેલાયત ઉપર જે છે શિર્ક કરે. અલ્લામા રાવંદી જે છે આ એની કિતાબની અંદરમાં અને અલ્લામા ઉમ્મી પર મુંતહલ આમાની અંદરમાં નકલ કરે છે. આ ગુનાહને અલ્લાહ માફ નહીં કરે. યાને આ જમાનાની અંદરમાં પણ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે આપણને જાણ કરી દીધા કે આ જમાનાની અંદરમાં પણ અગર છે તમારા ઇમામ ગાયબ છે, એનો અર્થ નથી કે ઇમામ નથી. એ જમાનામાં પણ અગર તમે શિર્ક કર્યા, યાને અગર તમે વેલાયતે ઇમામે હુજ્જતની અંદરમાં કોઈને સબસ્ટિટ્યુટ કર્યા, યા તો 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ સિવાય બીજા કોઈને હુજ્જત માયના, વલી માયના, ઇમામ માયના એના સિવાય, તો આ એ શિર્ક છે કે જેના કબરમાં માફ થશે ને કયામતના દિવસે માફ થશે. 11મા ઇમામ અલૈહિસ્સલામનો કોલ યાદ રાખજો. આ પર એક શિર્ક છે. શિર્ક એ જ નથી કે અલ્લાહને મૂકીને સ્ટેચ્યુની પૂજા કરી નાખવું, ના. શિર્ક એ પણ છે કે ઇમામતની અંદરમાં જે છે બીજા કોઈને સબસ્ટિટ્યુટ કરનાર. લોક સવાલ કરશે તો પછી આપણા ધર્મની, આપણા મઝહબની અંદરમાં ઇજ્તિહાદ છે, તકલીદ છે. સવાલો થાય છે એ માટે જવાબ. આપણી કોમમાં ઓછા સવાલ થાય છે, અલ્હમ્દુલિલ્લાહ, બધા જાણકાર, પણ ઘણા ઠેકાણે બહુ સવાલો છે. ઇજ્તિહાદ અને મુજ્તહિદ જે છે એ સબસ્ટિટ્યુશન નથી. યાને ઇમામના બદલીમાં કોઈને ઇમામ નથી રાખવામાં આવ્યું. યાદ રાખ. ઇજ્તિહાદ અને મુજ્તહિદ જેવી રીતે ખુદ 12મા ઇમામ ફરમાવ્યા છે કે આ ગૈબતના જમાનામાં અગર જો તમને કઈ સવાલ પડે, ફરજિઉ ઇલા રૂવાતે અહાદીસના, તમે રૂજુ થાજો. એ માટે કે અમે નથી, હું નથી તમારા વચમાં, તો તમે પૂછજો એ લોકોને કે જે અમારી હદીસથી, જાણકારીથી તમને જવાબ આપી શકે છે મસાઇલના. ઇમામના બદલીમાં ઇમામ નથી રાખવામાં આવ્યું. ઇમામના બદલીમાં સૌથી જે આલમ હોય છે, સૌથી જે મોટો આલિમ છે, જે સૌથી વધારે ભણ્યો છે, જે સૌથી વધારે કુરઆન અને હદીસને જાણે છે, આપણે એની તકલીદ કરે છે, આપણે એના તરફ રુજુ થાય છે, એટલે મરજા કહેવામાં આવે છે. યાને એને આપણે કહીએ છે કે એ ફુલાન, તમે સૌથી આલિમ છો આ જમાનામાં, અમારા ઇમામથી અમે મુલાકાત નથી કરી શકતા અને તમે કુરઆન અને હદીસ વધારે જાણો છો, તો અમારા ઇમામ જે છે એની ગૈબતના આલમમાં અમે અમારા મસાઇલ તમને પૂછે છે. આને કહેવાય મરજઈયત, આને કહેવાય તકલીફ. અને 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુદ એના જમાનાની અંદરમાં એ કહી રહ્યા હતા. 11મા ઇમામ જયારે 6 વર્ષની ઇમામત હાથમાં લીધા તો એના સહાબીઓ જે 10મા ઇમામના જમાનાથી ફોર્મે થયેલા હતા, જે 10મા ઇમામના સહાબીઓ હતા અને પછી 11મા ઇમામના સહાબી થયા, જે ઇમામ પાસેથી કુરઆન અને હદીસની તાલીમ અને ઇલ્મ લીધા હતા, એ 11મા ઇમામ અલૈહિસ્સલામ એ લોકોને બધાને એવી જગ્યાઓમાં મોકલ્યા જ્યાં શિયાઓ હતા, અને જ્યારે કોઈ શિયાને કઈ સવાલ જવાબ ખપતું હતું તો આ લોકો એ લોકોથી પૂછતા હતા અને આ લોકો ફતવાઓ આપતા હતા. ઇમામ શીખાડતા હતા કે એટલે શું એ લોકો ઇમામ બની ગયા? ના, આ લોકો રિપ્રેઝન્ટેટિવ બન્યા ઇમામના ઇલ્મનો, કે ઇમામ અગર હાજર ના હોય તો તમે એ લોકો તરફથી રુજુ થાજો.
પણ ઇમામ ઉપર ઇમામતનો સબસ્ટિટ્યુશન નથી અઝીઝાને મોહતરમ. ઇમામ અલૈહિસ્સલામ આપણી યાદમાં હંમેશા બાકી રહેવું જોઈએ, હર વખતે યાદ રહેવું જોઈએ. જેવી રીતના રિવાયતની અંદરમાં છે કે તમે સવારના નીકળો તો કફનને જોઈને નીકળો જેથી તમે ગુનાહથી બચી જાઓ, એ જ પ્રમાણે આ જમાનાની અંદરમાં એ એક ચીજ લાઝિમ છે કે આપણે ઘરમાંથી નીકળે તો બારમાં ઇમામને યાદ કરે, ઘરની અંદરમાં ઘરે તો બારમાં ઇમામને યાદ કરે. આપણી એક વાજિબાત છે, એક ઓબ્લિગાસિયો છે. આયતુલ્લાહ મરહુમ ગુલપૈગાની ખુદા એને જન્નતમાં આલી દરજો ઇનાયત ફરમાવે, એમની વસિયતની અંદરમાં લખી છે, ફરમાવે છે આયતુલ્લાહ મરહુમ ગુલપૈગાની, તમે જોજો જેટલા પણ ઓલમા 12મા ઇમામ અલૈહિસ્સલામની વાત કર્યા છે, યા મુલાકાતની યા સપનાની, હંમેશા એ વાત અલોકના મરવા પછી નીકળેલી છે. એ એક રસ્મ હતું, એ એક ઓબ્લિગાસિયો હતું ઓલોમાની કે આ લોકોની જિંદગીમાં ના બયાન કરે, કારણ કે 12મા ઇમામ કીધા છે અગર કોઈ એની હયાતમાં એમ કહે તો તમે એને કહેજો કે તું જુઠ્ઠો છે. એટલે આ લોકો કોઈ દિવસ જિંદા હતા ત્યારે વાત નહોતા કરતા, કોઈ દિવસ. લખે છે કે એક વાર આખી જિંદગીમાં એક વાર 12મા ઇમામને હું સપનામાં જોયું. આજકાલ એક વાત ઉડી છે ગામ દુનિયાની અંદર, ગામમાં ના દુનિયાની અંદર, કે ઘણા એવા ઓલમા છે દુનિયામાં જ્યારે ચાહે ત્યારે 12મા ઇમામને બોલાવી. ભાઈઓ આ 12મા ઇમામના હુકમના કોન્ત્ર છે. આવી બધી વાત કરવું ઇસ્લામના ખિલાફ છે, લોકોને બહેકાવવાની વાત છે. એક મદ્રેસાની અંદર ઓસિયા ઇન્ડિયાની વાત કરું, આ સેમેનમાં સવાલ આવ્યો મને ઈજ એલેફનો, એના એલેફને કહેવામાં આવ્યું. કહી દઉં છું કે મયોતમાં નથી, મયોતની વાત નથી, કહેવામાં આવ્યું કે ઘણા એવા આલિમો પૈરા છે કે જ્યારે ચાહે ત્યારે 12મા ઇમામને બોલાવે. ભાઈઓ આ બચ્ચાઓને શીખાડવું જૂઠ છે. 12મા ઇમામ પોતે કહે છે એના મેસેજની અંદરમાં અને એના પૈગામની અંદરમાં કે અગર કોઈ એમ કહે કે હું મુલાકાત કર્યો ઇમામની તો સમજો એ જૂઠો છે. હું જ્યારે ચાહું છું ત્યારે જેના સાથે ચાહું છું હું રિલેશનને બરકરાર કરું છું. 12મા ઇમામ જેના સાથે ચાહે છે, કોઈ ના કહી શકે કે હું 12મા ઇમામ પાસે ગયો, મને ખબર છે પોતે ક્યાંક જીવે છે કે પોતે ક્યાંક રહેતી છે. આ જૂઠ છે અને આ બચ્ચાઓને એ પ્રમાણે શીખાડવું જૂઠ છે. ધ્યાન રાખો. આ કોણ સમજાવ્યું? 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ સમજાવ્યા. કેવી રીતે? જો અઝીઝાને મોહતરમ, ઈરાનમાં એક ગામ છે જેને અરબીમાં જરજાન કહે છે, ફ્રાન્સમાં ગોરગોં કહે છે, ગોરગાં કહે છે. એક ગામ છે, એક વિલ. વહાંથી ઘણા શિયાઓ આવે છે 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની મુલાકાતની. એની અંદરમાં ઇબ્ને શરીફ પણ છે, એક ઇમામનો મોટો ચાહવા વાળો. હજમાંથી એ લોકો આવ્યા સામરના ઇમામની મુલાકાત. ઇમામ સાથે વાતચીત થાય છે. વાતચીત થવા બાદ ઇમામ કહે છે સાંભળો, તમે અહીંયાથી જાઓ છો, તમે તમારા ગામે પૂગશો 30 રબિયુલ આખરના દિવસે. ઇમામ લોકોને કહે છે તમે આ જાતના પૂગશો તમારા ગામ. જ્યારે તમે સવારના પૂગો તો એ ગામની અંદરમાં મારો એક માનવા વાળો છે જેને હરરોજના હું દુઆ આપું છું. એનું નામ છે ઇબ્રાહીમ ઇબ્ને ઇસ્માઇલ. બધે કે હા મેં ઓળખે છે, બહુ સખી માણસ. એ કે હું હરરોજના 11મા ઇમામ કે છે એના માટે દુઆ કરું છું. એને કહેજો કે સાંજના ઇમામ તારે ત્યાં આવશે, જેને શિયાને ખપતો એ મુલાકાત કરવા આવે, હું આવીશ. મોલા તમે વાત જોઈ જાય ત્યાં સુધી આપણે સાથે જઈ છું. હું તમને એમ નથી કીધું કે આપણે હું સફરમાં હું આવી જાય. તમે એને જાણ કરી નાખજો, તમે તો જાઓ. એમાંથી ઇબ્ને શરીફ કહે છે મૌલા અમે ચાહે હું ચાહું છું કે તમે મારા મહેમાન બનો. કે તું એ ખૈર ઉપર પણ મને ઓલો વધારે પસંદ છે, હું એને ત્યાં આવીશ. હું તમને કીધો 11મા ઇમામ કહે છે કે હું એના માટે હરરોજના દુઆ કરું છું
કે છે મૌલા એની અંદરમાં એવી ખૂબી શું છે? કે ઈ ગરીબોની મદદ કરે છે. સમજ, ગરીબોની મદદ કરે કે છે મૌલા ગરીબોની મદદ કરે છે, પણ આ તમારા અજદાદો જે ઇમામો હતા આ લોકો તો કીધા છે કે તમે સંતાઈને કરો, કોઈ તો રાતના નીકળીને સંતાઈને, આ તો અલલ એલાન બધેના વચમાં ગરીબોની મદદ કરે છે. આ જરાક રિયાકારી ના થઈ ગયું? ઓલું હોય ને જરાક ઓલું ગોતવા વાળા. ઇમામ કે છે તમે કોઈ વાર સાંભળ્યા છો જયારે પોતે દેતો હોય છે, મદદ કરતો હોય છે, ત્યારે પોતે શું બોલે છે? કે છે નામો કે છે પહેલી ચીજ તો ઈ કે એના પોતાના ખિસ્સાના પૈસામાંથી મદદ કરે છે. એમ નથી કે આ હું આઈપો ઓમ છે ખૂબ સરોમાં, એના પોતાના ખિસ્સામાંથી મદદ કરે છે. અને 11માં ઇમામ કે છે મને એટલે માણસ પસંદ છે જ્યારે પોતે આપે છે તો એમ નથી કેતો આ લ્યો મારા તરફથી, એ આપે છે તો એમ કે છે આ 11માં ઇમામ ઇમામે હસન અસ્કરીનો તોહફો છે તમારા માટે. તમારા 11માં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એના પોતાના માલમાંથી પોતે અમારા નામથી આપે છે. ઇન તનસુરુલ્લાહ યનસુરકુમ વ યુસબ્બિત અકદામુકુમ. શું કે છે પરવરદિગાર? તમે અગર અલ્લાહની મદદ કર્યા તો અલ્લાહ પણ તમારી મદદ કરશે અને તમને મજબૂત બનાવી નાખશે. આ પણ એક તરીકો છે. શું તરીકો છે? 11માં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે પણ તવજ્જો, જ્યારે પણ કોઈ માણસ અમારા નામને જીવતો કરે છે તો એને જરૂરત નથી અમારા પાસે આવવાનું, અમે એની મુલાકાતની માટે જાય છે. ઇમામના નામને જીવતો રાખવું. ભાઈ કઈ આપો, તમે આપો છો કઈ ના વાંધો, કયો આ ઇમામે મહેદી તરફથી હદિયો છે, ના કયો મારા તરફથી છે, કઈ પણ કરો. ભાઈ એમના શિયાઓની અંદરમાં કોઈ બીજાને કયો તો કે ભાઈ અમારા ઇમામ છે ને મહેદી એના તરફથી આ હદિયો છે, ગરીબોને આપો, કોઈની મદદ કરો, કઈ કામ કરો, કઈ સારો કામ કરો, ઇમામને તોહફો છે. ઇમામે વક્તના નામનો 11માં ઇમામ શીખાડે છે કે તમારા જમાનાના ઇમામના નામથી આપો તો અમે તમારા માટે હરોજના દુઆ કરે છે. અઝીઝાને મોહતરમ, આ મલાઈકાઓ કરે કે પછી આમ ઇન્સાન કરે કે ગરીબો કરે કે સાલેહીન કરે કે ઉલમા કરે, એ બધાની દુઆ કરતાથી સૌથી અફઝલ દુઆ ઇમામે વક્તની નથી? આપણે કેટલા પરેશાન હોય છે આ જમાના, કેટલા હેરાન અને મુસીબતની અંદરમાં. બીમારીમાં જો તો પરેશાન છે, ઇક્તિસાદીમાં જો તો પરેશાન છે, સિયાસત પોલિટિકમાં જો તો પરેશાન છે, અને કેટલો આમની અંદરમાં શિયાઓ પરેશાન છે. અને એની અંદરમાં અગર ઇમામની દુઆ મળી જાય તો આ દુનિયામાં પણ બેરોપાર છે, આખિરતમાં પણ બેરોપાર છે. આ 11માં ઇમામ શીખાડે છે કે આપણને કે આ ગૈબતના જમાનામાં આપણને કેવી રીતના જિંદગી કરવાની. આજે હર પગલે આપણા 12માં ઇમામનું નામ હોવું જોઈએ. આપણી ઔલાદની અંદરમાં જે છે લોકોના દિલની અંદરમાં 12માં ઇમામના નામની મોહબ્બત નાખવામાં આવે. આપણી ઔલાદ પણ સ્કૂલ જવા પહેલા લોકોને કહો અલ્લાહુમ્મા કુલ્લે વલીએ કલ પરીને જા તો તને એક્ઝામ એની અંદરમાં સારા નોટ મળશે, પણ પહેલા ભણાવજો, શીખાડજો. નકર કહેશે કેમ ના મળ્યું? ના, પણ આ લોકોને કુરાશ ગયો 12માં ઇમામ અલૈહિસ્સલામના નામનો. ઘરે આવે તો એને 12માં ઇમામનું નામ શીખાડો, 12માં ઇમામના નામ પરાવો, સુવા પહેલા પરાવો, જેથી કરીને આ 12માં ઇમામનું નામ જીવતો રહીએ. કે આપણે તો ચાલ્યા જશો અલ્હમ્દુલિલ્લાહ, આપણે આટલું કર્યા, ખુદાઈને કબૂલ કરે, પણ અગર જો આપણે મરી ગયા તો અલોકુમ કોઈના બહેકાવાની અંદરમાં ફસાઈ યાદ રહીએ કે એક ઇમામ. ત્યારબાદ અઝીઝાન મુખ્તરમ અબુ હાશિમ, વક્ત જલ્દી પર, અબુ હાશિમ 11માં ઇમામના બહુ જ મહાન સહાબી છે, મહાન દાદા. એનો એક બે વાત અને ખતમ. સવાલ પૂછે છે એકવાર ઇમામ કે મૌલા તમારા દીકરા જે છે એમને તો બહુ લાંબી ગઈબત, પછી ઝુહુર કરશે. કે હા ઝુહુર કરશે. કે બતાવો કે ઈ શિયાઓની મદદ કેમ કરશે, કેવા હાલત હશે, કેવો એન્વાયરમેન્ટ હશે, કેમ કરશે? મૌલા કે હાલ આપણે બહાર નીકળે, બાજારમાં જઈ જરાક ફરવા.
અહીંયા જ ગામ. ત્યારે તો આખો ઓલું હતું ને સહસ્ત્રધાર, ઓલું આર્મીનો સહસ્ત્ર કે છોડ એને મનમાં એમ થયું કે બસ સવાલનો જવાબ નહીં દેવો હોય, પછી દેશે એમાં નીકળે. અબુ હાશિમ કે છે કે અમે ચાલતા ચાલતા થઈ કે એક બાજાર કોડાથી વટાણા તો મને યાદ આવ્યું એક દુકાન જોઈને કે આને ત્યાં કરજો છે ને મને કાલે ભરવાનું છે. હું આવી ગયું છે કાલે ભરવાનું કરજો. કે મારા મગજની અંદરમાં એ આવ્યું કીધું યા અલ્લાહ હવે કઈ છે તો નહીં, કેમ કાલે ભરી, શું ચહેરો દેખાડી સાહેબ. હજી તો એ વિચાર કરતો હતો કે હું જોયો 11મા ઇમામ અલૈહિસ્સલામ એનું ફૂએ કાયદા છે ને ઘોડાને મારવાનું ફૂએ કાયદા કે જમીન ઉપર આમ માયરા કે જયારે પોતે માયરા કે તો એ જેટલા દૂર ઉપર એ ફૂએ પસાર થયું બધું સોનું બની ગયું. ઉમદા હલામાં બધું સોનું બન્યું. કે ઇમામ મને કીધા અબુ હાશિમ ઉતરીને આ લઈ, કે હું તો ચૂં ચરા કરવા વગર કે ઉતરીને જલ્દી લઈ ગઈ. જો અબુ હાશિમ કે હવે એ તો મળી ગયો. હવે કે હું વિચાર કર્યો કે આ સોનું તો આટલું બધું મળ્યું, હવે કે હું ઘરે આવીને હિસાબ કરીશ, આનાથી મારો કરજો પણ ભરાઈ જશે અને થોડુંક વધશે તો ઈવેર આવે છે તો ઈવેરના મને મારા માટે, મારા બાયરી માટે, મારા ઓલાદ માટે આટલા કપડા ખપે છે, ખુદા કરે કે એનાથી જે છે મળી જાય. કે વિચાર કરતો હતો વિચાર કે ઇમામ પાછો ફૂએ લઈને પાછો માયરા, પાછો સોનું થઈ ગયું કે અબુ હાશિમ પાછો નીચે ઉતરીને લઈ. હું તો ચૂપચાપ ઇમામનો હુકમ ઉતરીને લઈ લીધો. અજબ એ છે કે જયારે દેખાણો તો ચૂપચાપ ઇમામના હુકમ ઉપર અમલ કરી લીધા. ના અઝીઝાને મોહતરમ, ઈતાઅતની અંદરમાં એમ અમલ કરવું જોઈએ જેવી રીતે માલની અંદરમાં પણ એમ જ અમલ કરવું જોઈએ, હર ચીજની અંદર. કે હું તો લઈ લીધી. ઇમામ ઘરે આવ્યા, મને કે બસ તું હવે હાયલો જાઉં અહીંયા. હું તો હાયલો ગયો કારણ કે દેસાઈ કે હું એમ પાછા હતો કે આ ગણી લઉં કેટલું છું. ઘરે જઈને કે ગયો જે પહેલા મને સોનું મળ્યું હતું મારા વિચાર મુતાબિક જેટલો કરજો તો શિસ્ત એટલું જ સોનું હતું, અને જે બીજી વાર મને મોવલા દીધા જેટલું મને હિવેર માટે કપડા ખપતા હતા, જેટલી જરૂરત હતી ચીજુ લેવા માટે એટલું જ હતું, એનાથી ના ઓછું ના વધારે. દોર કાઢતો આવ્યો મોવલા તમારી શુક્રિયા, તમે મારા હલ કર્યા મુશ્કેલ. ઇમામ કે તારી મુશ્કેલને જ હલ ના કર્યો, તારો સવાલનો પણ જવાબ. તું મને સવાલ કર્યો તો કે તમારા દીકરા જયારે ગૈબતમાંથી પાછા આવશે તો એ શિયાઓને કેવી રીતના મદદ કરશે. 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જેવી રીતે હું તારી મદદ કર્યો એ જ પ્રમાણે મારો ફરઝંદ જે જયારે ઝુહુર કરશે ત્યારે મદદ કરશે. અને મહાન જે હદીસ છે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જયારે મારો મહેદી ઝુહુર ફરમાવશે, ઝુહુર બાદ તેલનો એલાન કરશે કે જેટલા પણ દુનિયા વાળાઓ ઉપર મારા શિયાનો કરજો હોય એ આવીને મારા પાસેથી લઈ જાય, કારણ કે મને નથી ખપતો કે મારા રાજની અંદરમાં મારો શિયા કરજાના સ્ટ્રેસમાં જીવતો હોય. આ ઇમામ દેખાડે છે કે કેવી રીતના, યાની ઇમામ કહે છે કે મારો મહેદી મોજીઝાઓથી જિંદગી કરાવશે, મોજીઝાઓથી. યાને આપણા ઇમામ ઝુહુર કરવા બાદ અસલ તાકાતે વિલાયત અને ઇમામત દેખાડશે કે ઇમામત કેને કહેવાય. બસ અઝીઝાને 3 પૈગામ. એક કે આપણે વિલાયત અને ઇમામતમાં શિર્ક ના કરી. બીજો પૈગામ કે શિર્ક તો ન કરે પણ જ્યારે પણ કઈ સારો આમાલ કરે તો એની અંદરમાં 12મા ઇમામ અલૈહિસ્સલામના નામને શામિલ કરે. અને ત્રીજી ચીજ કે વ્યાધિ ના કરો ઝુહુરની કે એ નાઉઝ બિલ્લાહ બસ ઇમામ આવીને તલવાર ખેંચીને ડોકા જ ઉડાડવાના છે. ના અઝીઝાને મોહતરમ, દાએશના ઇમામ નથી, શિયાઓના ઇમામ છે, અહેલે બૈતના ઇમામ છે. આ એ ઇમામ આવવાના છે જે પોતાના અખલાકથી અને પોતાના મોજીઝાથી અને પોતાની કુદરત જે અલ્લાહે આપ્યો છે એનાથી દુનિયાને ચલાવવાના છે. અને આખિરમાં જ્યારે વસિયતની અંદરમાં 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે છે એ મારા શિયાઓ, આ 11મા ઇમામનો પૈગામ છે એની વસિયત કે છે એ અબુ હાશિમ મારા શિયાઓને આ પૈગામ પહોંચાડશે. કે છે શું છે મૌલા? કે છે મારા શિયાઓને કહે છે કે જ્યારે મારો ફરઝંદ આવશે તો ઈ તમને એટલી મોહબ્બત અતા કરશે
કે તમારો દિલ નહીં માને કે તમે એનાથી છેટે. સલાવાત પર મુહમ્મદ વ આલે અઝીઝાને મોહતરમ, આ મહાન રાત્રિએ આપણે દુઆ કરે કે પરવરદિગારા તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો અમારા આખરી ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવો. અમને મારિફત અહેલે બેત હાસિલ કરવાની તૌફીક એનાયત ફરમાવો. પરવરદિગારા અમારા દિલોની અંદરમાં અહેલે બેતની ખુશીમાં ખુશી, ગમીમાં ગમી અતા ફરમાવો. હે માબૂદ, અમને અમારા ઇમામની વેલાયત ઉપર શિર્ક કરવાથી દૂર ફરમાવો. હે માબૂદ, તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો કે જે પણ દુનિયાની અંદરમાં અહેલે બેતના ચાહવા વાળા બીમાર છે તેમને શિફાએ આલી ઇનાયત ફરમાવો. મયોતની અંદરમાં આપણા બુઝુર્ગવાર બીમાર છે, ખુદા એમને શિફાએ આલી ઇનાયત ફરમાવો. હે પરવરદિગારા, દુનિયામાં જ્યાં જ્યાં અહેલે બેતના દુશ્મનો છે એ બધાને નીચતો નાબૂદ ફરમાવો. માબૂદ, તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો કે જેની પણ જોલી હજી ખાલી છે, ખુદાયા એ જોલીઓને તો ઔલાદથી ભરપૂર ફરમાવી દે. ભાઈ ખુદાયા, અમારા મૌલા અને આકા સાહેબ અલ અસ્ર વલ ઝમાનના ઝુહુરમાં તાજીલ ફરમાવો. જ્યારે તે ઝુહુર કરે તો અમને તેમના અંસારમાં શુમાર ફરમાવો. બિસ્મિલ્લાહિર rahmanir rahim. ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا.